નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. ખબર ગુજરાત અને 6 વાગ્યા છે ત્યારે મહત્વના સમાચાર વડોદરાથી મળ્યા છે કે એક દુકાનમાં કામ કરતા કર્મચારી દ્વારા પોતાની જ દુકાનમાં ચોરી કરવાના કાંડનો ખુલાસો થયો છે. ત્યારે ન્યૂ સમા રોડની સૈનિકપુરી સોસાયટીમાં આવેલી પોઝ એન્ડ ક્લોવ્સ ફૂડ દુકાનમાં આવેલા સીસીટીવી ફૂટેજમાં દુકાનનો કર્મચારી રોહિત સાવલી રાત્રિના 2:30 વાગ્યાના આસપાસ દુકાનમાં ઘૂસીને રોકડ 49,500 અને 2 મોબાઈલ લઈને ફરાર થતો કેદ થયો છે. ત્યારે દુકાન માલિક અંકુરભાઈ મહેતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હરણી પોલીસે તપાસ શરૂ કરી અને રોહિત સાવલીની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે. જે લાગે છે કારેલીબાગ નગર સોસાયટીમાં બરોડા સેન્ડવિચની બાજુમાં આપણી દુકાન આવેલ છે. રાતના અમારા ત્યાં એક છોકરો કામ કરતો હતો 3 મહિનાથી. રાતના 2:30 વાગે ગલ્લામાંથી આવ્યો, પૈસા કેશ રોકડા ચોરી કર્યા 49,700 રૂપિયા, એટલે ટૂંકમાં 50,000 ગણો તો ઠીક. અને 2 મોબાઈલ, એક ઓફિસનો મોબાઈલ અને એક પર્સનલ મોબાઈલ અહીંયા હતો, એ ચોરી કરીને નાસી ગયો છે. અને રહેઠાણ છે એનું મુંબઈ, રોહિત સાલવી નામ છે. તમને કેવી રીતે ખબર પડી? અમને રાતના 2:28 ચોરી કરીને સવારે ઉઠ્યો તો મારા કેમેરામાં જેવું જ કોઈ એન્ટર થાય કે કોઈ પર્સન ડિટેક્ટ થાય તો એમાં હ્યુમન ડિટેક્ટેડ એવું બતાવે. તો અમે લોકોએ જોવા માટે ખોલ્યું કે ભાઈ રાતના સવારના 5:30-6 વાગે 2:30 વાગે રાતના કોણ હ્યુમન ડિટેક્ટેડ છે. તો તાત્કાલિક મેં હ્યુમન ડિટેક્ટ કર્યું, પેલું મેઇન એન્ટ્રીમાં તો એની એન્ટ્રી દેખાઈને આવ્યો. અમે જોયું અને ત્યાર સુધી તો નાસી ગયેલો. ગલ્લામાંથી જેટલા પૈસા હતા બધા તમે જોઈ શકો છો રેકોર્ડિંગમાં, બધા જ પૈસા અને મોબાઈલ એને ખીચામાં નાખી. તમે આ બાબતે કઈ જગ્યાએ ફરિયાદ નોંધાવી? અમે હરની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તો આગળની કાર્યવાહી હવે પોલીસ કરશે એવું અમને જણાવેલ છે. શું એ કર્મચારી દ્વારા તમને કોઈ પૈસા માંગવામાં આવે છે આગળ? એણે કાલે સાંજે એને મને એવું કીધેલું કે મારે પૈસાની જરૂર છે, મારે ઘરે ખાવાનો જ દાણો નથી, તો કે તમે મને 5,000 રૂપિયા કરી આપો. તો મેં કીધું વાંધો નહીં. પછી રાત્રે એને મારા જે મિસિસ છે એમણે 3,000 રૂપિયા એમણે ગૂગલ પે હેઠે કરેલા એમના મમ્મીના મોબાઈલ પર. અને એમની મમ્મીનું કહેવાનું એવું હતું કે ભાઈ આ આવું કરે છે અમુક વાર. કર્મચારી કેટલા સમયથી તમારે ત્યાં ફરજ બજાવતો? ઓમ 3 મહિનાથી મારા ત્યાં કન્ટિન્યુઅસ, અત્યારે 3 મહિનાથી ચાલુ કામ પર જ હતો. એના પહેલા 6 મહિના પહેલા બી 2 થી 3 મહિના મારા ત્યાં કામ કરી ગયો છે. કોઈના રેફરન્સથી તમે એને રાખવામાં આવ્યા? રેફરન્સ એટલે એક આપણો મિત્ર છે, તો એમના થ્રુ એ ભાઈ અહીંયા આવેલા કામ પર. તો એ તે સમય પર સારું હતું, એટલે પછી બીજી વાર બી આવ્યું કે મારે કામની જરૂર છે, કે વચ્ચે હું મુંબઈ પાછો જતો રહેલો, મારી મમ્મીની તબિયત બરોબર નથી, એટલે પછી આપણે પાછો કામ પર રાખ્યો. 3 મહિના સુધી એને કામ પર રાખ્યું. તો 3 મહિનામાં એને પછી કાલે આ બનાવ બને. હમણાં ભાગી છૂટ્યો છે કે પોલીસે પકડી લીધો છે? ના, ભાગી છૂટ્યો છે. હજુ તો એ મતલબ હાથમાં નથી આવ્યો. આપણે એટલે તો અરજી કરી છે. અમારા દ્વારા કોઈનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો? એનો ફોન જે અમારા ઓફિશિયલ 2 નંબર છે એના જે પાસે છે અત્યારે બંને નંબર પર કોલ કરીએ છીએ. એક નંબર ચાલુ બતાવે છે, અમુક વાર ચાલુ થાય છે અને અમુક વાર બંધ થાય છે. જો